આ વાતાવરણ લીધે યુટ્યુબ માટે એક વિડીયો આપણે બનાવીએ ભૂપતભાઈ, કારણ કે આપણે ગિરનારમાં હતા ને તો ત્યાં તો મજા નથી આવતી કાની હા કે વરસાદ પડી જાય ને ધુમ્મસ થઈ બસ જાય તો તો વિડીયો સારા નહીં બને. વિડીયો હારા નહીં બને. તો આજે બહુ દિવસ થઈ ગયા નહીં આપણે પાછા ભેગા મળ્યા ને આવો વિડીયો બનાવવાનો મોકો મળી ગયો. 1.5 વર્ષ થઈ ગયા હા બરાબર. ગિરનારથી છૂટા પડી એવી પાછા અહીંયા અમદાવાદમાં હતા પણ બધાનો પોઈન્ટ પોઈન્ટ અલગ હતા એમ. તમારો અલગ હતો એટલે હવે જોડે આવી ગયા. જોડે તો આવી મેં ગયા. વિચાર્યું કે અમારા સિનિયર સાહેબ ભૂપતભાઈ આવી ગયા તો આપણે એક વિડીયો બનાવી નાખીએ એમ કે આ વાતાવરણ બી બહુ મસ્ત છે ને આ વરસાદ આવે એવું લાગે છે ને આ વાદળા કેવા આ ઉપર છવાયેલા લાગે નહીં હા ને આપણા ફોટા બી સારા આવે તો અમે કીધું કે ચાલો આ વાતાવરણ જોડે અમારો એક વિડીયો થઈ જાય થઈ જાય થઈ જાય ને થઈ જાય. તમારે કંઈક કેવું છે આજે રવિવાર હતો તો ખાવા બાવાનું બધું મજા હશે નહીં આજે તો રવિવાર હતો ને એટલે ફીસ્ટ હોય ને ખાતામાં તો આપણે SRPમાં ફીસ્ટ હોય ને નહીં બરાબર. દૂધ પાક હોય કોતો દૂધ શીરો હોય શીરો હોય એટલે જવાનો ખાઈ એ પીને તો ટાઈમે આવી આરામ કરે, નોકરી કરે. ટાઈમે ટિફિન આવી જાય ખરું ટાઈમે આવી જાય ને નોકરી પર ટિફિન. તો બાકી મજા છે ને બાકી મજા જ છે. બાકી માણો તો મોજ બાકી સમસ્યા રોજની સમસ્યા તો રોજની રહેવાની જ છે બરાબર. હા એ તો થોડુંક વાર બંધ રાખો તમે પછી આપણે છે ને થોડોક વિડીયો ઉતાર લઈએ એટલે પછી મસ્ત મજાના આ દોસ્તોને શેર કરી દઈએ ને તમે કહો કે આ તો SRP અમે કહેતા કે આ થોડી તકલીફ પડે છે પણ આ સાહેબોને ક્યારેય તકલીફ નહીં પડતી આ ભાઈઓને તો તકલીફ નહીં પડતી મજા હશે એવું લાગશે ને એમને મજા છે એવું લાગે. તમે છે ને દિલથી એક કોમેન્ટ કરી દેજો ને તો અમે કહેશું કે વાહ ભાઈબંધ તમને બી અમારો વિડીયો ગમી જાય તો અમે ફરી પાછા ક્યારેક મળીશું તો વિડીયો બનાવું ને બનાવશું. આપણે ફરવા જવાનો મોકો મળે તો ફરી આવશું. અરે બધી જગ્યાએ વિડીયો ફરવાનું. હા તો મિત્રો હાલ તો અમે અહીંયા હાઈકોર્ટમાં છે તો અમે વિચાર્યું કે થોડા બહાર જઈએ અને 1-2 મિનિટનો વિડીયો ઉતારી દઈએ અને તમારા સુધી પહોંચાડી દઈએ. આવું થોડુંક બોલાઈ જાય બરાબર. હા તો તમે જોઈ લેજો અને તમને ગમશે વિડીયો તો માંગજો, કોમેન્ટ કરજો, લખજો, લાઈક કરજો, શેર કરજો. બાકી તો અમે મજમાં રહેવાના અને વિડીયો ઉતારીશું અને બનાવીશું અને આપીશું. બાકી તો જય હિન્દ જય ભારત. મળીએ પાછા ચાલો નેક્સ્ટ ટાઈમ વાત કરું એટલે